નમસ્કાર દોસ્તો, કેમ છો? મયંક નાઈક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે બહુ ઓથેન્ટિક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે. જે બહેનો FHW ની તૈયારી કરે છે તેમના માટે આ સ્પેશિયલ લેક્ચર છે. FHW ની જે બહેનો તૈયારી કરે છે તેમના માટે બહુ સુવર્ણ તક રહેલી છે અને આ જે નોકરી છે તેને ગોલ્ડન નોકરી કહી શકાય. હવે રહ્યો પ્રશ્ન કે ભાઈ સાહેબ, પરીક્ષા કેવી રીતે પાસ કરવી? પરીક્ષાના માપદંડ શું છે? પરીક્ષાનો સિલેબસ શું છે? હવે આ પરીક્ષા તમે કઈ રીતના ફેસ કરી શકશો? હવે આપને બધાને તો ખ્યાલ પડી ગયો છે કે ભરતીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે કે FHW ની ભરતી છે જે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ક્યારે લેવાની છે એની તારીખ જાહેર થઈ ગઈ છે. તો હવે પ્રશ્ન તે રહ્યો કે આપણે તૈયારી કયા મૂડ પર કરીશું, તૈયારી કેવી રીતના કરીશું? બહુ સમજવાનો વિષય છે. અને આજના જે સેશનની અંદર આપ સર્વે બહુ ડિટેલથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક સબ્જેક્ટ ઉપર હું ચર્ચા કરવાનો છું કે તમે આ પરીક્ષા કેવી રીતના પાસ કરી શકશો. એના માટે આપણે સ્પેસિફિક રીતે તમારા માટે સમજૂતી સાથે હું આવ્યો છું, તેમજ એમાં અલગ અલગ જે મુદ્દા છે એને સ્પેસિફિક કર્યા છે આપણે કે કેવી રીતે આપણે દરેક મુદ્દા સાથે આગળ વધી શકીએ અને આ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવીને આપણે એક મેરિટમાં આપણું પણ નામ એકદમ કમ્પ્લીટ કરી શકીએ. જેવું આપણું મેરિટમાં નામ આવી જાય અને એક આપણા હાથમાં એક પરિપત્ર આવી જાય કે ભાઈ મેરિટમાં મારું નામ આવી ગયું અને કાલે ઓર્ડર મળી જાય, તેવું કામ કરવાનું છે આપણે. તો આજના સેશનની અંદર જે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા FHW ની ભરતી જેનો સિલેબસ છે, એનો ક્રાઇટેરિયા છે, તેના વિશે આજે ડિટેલથી આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, 2025-26 ની અંદર જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા મુજબ કેવી રીતે આપણે તૈયારી કરીશું, શું શું એના માપદંડ રહેશે, તેના વિશે આજે આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે. જે મિત્રો નવા છે તે મિત્રો આપણી આ મયંક નાઈક નર્સિંગ એકેડેમીને સબસ્ક્રાઇબ કરી નાખજો, તેમજ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. બહુ ડિટેલથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ લિંક પણ આપેલી છે, તેમજ આપણે એપ્લિકેશન લિંક પણ આપી દીધેલી છે. તે મને ખ્યાલ ન પડતો હોય તો મારો કોન્ટેક્ટ નંબર પણ છે નીચે આ ડિસ્ક્રિપ્શનની નીચે. તો જે પણ બહેનો મારી સાથે જોડાવા માંગે છે તે જોડાઈ શકે છે. બહુ ડિટેલથી આજના કોન્સેપ્ટ ઉપર આપણે ચર્ચા કરવાના છે. ખાસ કરીને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આપણી મયંક નાઈક નર્સિંગ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પરથી જે ઉમેદવારો પાસ થયા છે તેમની યાદી છે. તમે આ ફોટા સેશન જોઈ શકો છો. આ બધા તેજસ્વી તાલાઓ છે જે મયંક નાઈક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પરથી આ વિદ્યાર્થીઓ છે જે ANM ના છે, MPHW છે, GNM વાળા છે. ખાસ કરીને મોસ્ટ ઓફલી આપણે FHW માં બહુ સારામાં સારું રિઝલ્ટ લીધેલું છે ગુજરાતની અંદર. અને ગુજરાતમાં મારા જેવી આરોગ્યમાં FHW બાબતે કોઈ જ અભ્યાસ નહીં કરાવે. બહુ જ ડિટેલથી એક એક કોન્સેપ્ટ ઉપર હું ભણાવવાનો છું. એટલે જેટલી પણ બહેનો મને જોઈ રહી છે એ તમામે તમામ બહેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો. કારણ કે FHW છે એ કેવી રીતે પાસ કરવું, એનો કઈ રીતના નિચોડ કાઢી નાખો, એની સંપૂર્ણ રણનીતિ સાથે આપણે અભ્યાસ કરવાનો છે. આપણી જે એકેડેમી છે એમાં FHW નો જે કોર્સ છે, કયો કોર્સ છે? FHW છે, મુખ્ય સેવિકા છે, MPHW છે, એની સ્પેશિયલ બેન્ચ ચાલુ છે. આ તેજસ્વી તાલાઓ છે, તેમજ મોબાઈલ નંબર, અમારો મોબાઈલ નંબર છે 63 55 70 36 92. અમારી એપ્લિકેશન પણ અવેલેબલ છે પ્લે સ્ટોર ની અંદર, જેમાં તમે આરામથી અભ્યાસ કરી શકો છો બહુ જ ડિટેલથી. ફિમેલ હેલ્થ વર્કરની બેન્ચ રનિંગ છે જેની ફીસ માત્ર ને માત્ર 1499 રૂપિયા છે. કેટલી છે? 1499 રૂપિયા. જેમાં આરોગ્યના તમામે તમામ મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. ટોપિક પ્રમાણે મુદ્દાઓ છે, પરીક્ષા લક્ષી તૈયારી છે, ઓછી ફીસમાં તમામ મુદ્દાઓનો સમાવેશ છે. આજે જ અમારી સાથે જોડાવાનું ચૂકતા નહીં. હવે આપણે ચર્ચા કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 2025-26માં પ્રસિદ્ધ થનાર જે જાહેરાત છે. આપને બધાને તો ખ્યાલ પડી જ ગયો છે, મારે કંઈ કહેવાનું આવતું જ નથી.
તમે બધાએ જાહેરાત પણ વાંચી લીધી છે, એની નોટિફિકેશન પણ જોઈ લીધી છે કે કઈ કઈ તારીખો આપી દીધી છે ભરતીની. હવે જે ઇમ્પોર્ટન્ટ છે, જે ફિમેલ હેલ્થ વર્કરની બહેનો છે, ફિમેલ હેલ્થ વર્કરની બહેનો માટે બહુ સારા સમાચાર છે. જાહેરાત છે એ ડિસેમ્બર મહિનાની અંદર 2025માં ડિસેમ્બરમાં ભરતી આવી જશે. પરીક્ષાની સંભવિત તારીખ છે મે જૂન 2026. કઈ છે? મે જૂન 2026. આ સંભવિત તારીખ આપી દીધી છે. હવે માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે? તો તૈયારી કરવાની છે. શું કરવાની છે? તૈયારી કરવાની છે. અને તૈયારી કરવા હું બેઠો જ છું. દરેકે દરેક મુદ્દા વાઇઝ આપણે જે ચર્ચા કરવાના છે. જે બહેનો છે એ જીએનસી છે, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. જે બહેનોએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાયેલું છે, જીએનસીમાં શું કરાયેલું છે? રજીસ્ટ્રેશન કરાયેલું છે, તેવી જ બહેનો આ ભરતીના ફોર્મ ભરી શકે છે. આ ભરતીના શું ભરી શકે છે? ફોર્મ ભરી શકે છે. જેની લાયકાત છે એએનએમ. કઈ છે? એએનએમ તેમજ 12 પાસ. એએનએમ તેનું શું છે? 12 પાસ. જેને એએનએમ નો કોર્સ કરેલો છે, 12 પાસ છે, તેવી બહેનો છે એ FHW ની પરીક્ષા, કઈ પરીક્ષા? ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષા પાસ કરી શકે છે. FHW ની પરીક્ષા પાસ કરી શકે છે તેમજ ફોર્મ ભરી શકે છે. હવે સમય ગુમાવવાનો થતો જ નથી. માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે? તો પ્રિપેરેશન, તૈયારીને જ જોર આપવાનું છે. શાને આપવાનું છે? તૈયારીને જ જોર આપવાનું છે. તેમજ હાલની તારીખની અંદર આપણા ગુજરાત સરકાર દ્વારા પણ અલગ અલગ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે જે FHW છે, FHW ની નિમણૂક એટલે જાહેરાતો થવાની શરૂઆત થઈ જશે. શું પડશે? જાહેરાતો અલગ અલગ મ્યુનિસિપાલિટી દ્વારા. અને તમારી જે ભરતી છે સવિશેષ આવવાની છે. તમારી ભરતી કેવી આવશે? સવિશેષ માત્રાની અંદર આવવાની છે. એટલે આપણા મગજમાં તો એક જ કોન્સેપ્ટ હોવો જોઈએ કે ભાઈ આપણે પરીક્ષા કેવી રીતે પાસ કરવી, શું શું જોવું જોઈએ, એના ક્રાઇટેરિયા શું છે. આ જ વસ્તુ જોઈને આપણે આગળ ચાલવાનું છે. આ યાદ રાખો. હવે અભ્યાસક્રમ અને તમારી નવી રણનીતિ. અભ્યાસક્રમમાં તમારે કયા કયા સબ્જેક્ટોનો સમાવેશ કરવામાં આવેલો છે? જે બહેનો FHW છે એટલે ફિમેલ હેલ્થ વર્કર. કેવી બહેનો? ફિમેલ હેલ્થ વર્કર. પ્રથમ સ્ટેજ ઉપરથી એક ખ્યાલ પડવો જોઈએ કે આ કોણ ફોર્મ ભરી શકે? કે જે બહેનોએ જીએનસીમાં રજીસ્ટ્રેશન કરાયેલું છે, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાયેલું છે. બીજા નંબરની અંદર જે બહેનોએ એએનએમ નો કોર્સ કરેલો છે. કયો કોર્સ કરેલો છે? એએનએમ નો કોર્સ કરેલો છે. ત્રીજા નંબરમાં 12 પાસ. કેટલા પાસ? 12 પાસ છે તેવી બહેનો જ ફોર્મ ભરી શકે છે. કોણ ભરી શકે છે? તેવી બહેનો જ ફોર્મ ભરી શકે છે. તેવી બહેનો જ ફોર્મ ભરી શકે છે આ ભરતીના. જે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાયેલું હોય, એએનએમ નો કોર્સ કરેલો હોય અને 12 પાસ હોય. આ એનું ક્વોલિફિકેશન છે. શું છે? ક્વોલિફિકેશન. હવે બીજા નંબરમાં તમારી ભરતીનો સિલેબસ. ભરતીનો સિલેબસ. હવે સિલેબસ કેવી રીતનો છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી ભરતીનો સિલેબસ કેવી રીતનો છે અને આપણે કઈ રીતના આગળ વધીને પરીક્ષા પાસ કરવાની છે? તો પ્રથમ સ્ટેજ તો પંચાયત વિભાગનો. જે તમારી પંચાયત વિભાગની પરીક્ષા છે, કયા વિભાગની છે? પંચાયત વિભાગની. હવે પંચાયત વિભાગની પરીક્ષામાં 100 ગુણનું આરોગ્ય આવે છે. કેટલા ગુણનું? 100 ગુણ આરોગ્યના પૂછાય છે. 100 ગુણ આરોગ્યના આવે છે. કેટલા ગુણના આવે છે? 100 ગુણનું આરોગ્ય આવે છે. તો 100 ગુણ જે આરોગ્યના છે એમાં કયા કયા પ્રશ્નો તમારા પરીક્ષામાં પૂછાઈ શકે? સૌથી વધુ કયા પ્રશ્નો આવશે? 100 ગુણ તો ખરા જ, પણ કયા કયા પ્રશ્નો આવશે? બીજા નંબરમાં અલગ અલગ છે. ટોટલ પેપર 200 ગુણનું છે. ટોટલ પેપર કેટલા ગુણનું છે? તો 200 ગુણનું છે.
ટોટલ 200 ગુણનું પેપર છે, પણ એમાંથી 100 ગુણનું શું આરોગ્યના ક્વેશ્ચન પૂછાય છે. કયા ક્વેશ્ચન પૂછાય છે? આરોગ્યના ક્વેશ્ચન પૂછાય છે. તો આરોગ્યના ક્વેશ્ચન માટે જે 100 ગુણ છે એમાંથી તમારે કયા ટોપિક ઉપર વધુ ભાર આપવો, કયા ટોપિક ઉપર વધારે ભાર આપવો જોઈએ, તમારા કયા ટોપિક વધુ પરીક્ષાની અંદર પૂછાય છે, ધ્યાન આપો. તો તમારા જે ટોપિક છે જે 100 ગુણ છે આરોગ્યના, એમાં અલગ અલગ જે મુદ્દાઓ છે, અમુક એવા રોગો છે જેમાંથી વધુ માત્રામાં પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે, અમુક ક્વેશ્ચન એવા છે જેમાં ઓછી માત્રામાં ક્વેશ્ચન પૂછાય છે. હવે જે 100 ગુણ છે તમારા, એના માટે આપણે એક અલગથી કોર્સ રનિંગ કરી નાખ્યો છે, અલગથી કોર્સ સ્ટાર્ટ કરી નાખ્યો છે આપણે. અને આ કોર્સમાં આપણે તમામે તમામ મુદ્દાઓ આવરી લીધા છે. હવે સૌથી વધુ 100 ગુણમાં કયા ક્વેશ્ચન પૂછાય છે? તો પહેલું તો રસીકરણ. શું પૂછાય છે? રસીકરણ. તેમજ રોગો. હવે રોગો પણ બે પ્રકારના છે મિત્રો, ચેપી છે અને બિનચેપી છે. અને કેવા છે? બિનચેપી છે. તેમજ આગળ યોજનાઓ. શું પૂછાય? યોજનાઓ. આરોગ્યલક્ષી તાજા રોગો. કેવા રોગો? તાજા રોગો. સૌથી વધુ તમારે એક રસીકરણના ક્વેશ્ચન વધુ માત્રામાં આવતા હોય છે. ત્યાર પછી રોગો જે ચેપી અને બિનચેપી, એના પણ બે પેટા ભાગ છે. એના પણ શું છે? પેટા ભાગ છે. આ પણ તમારી પરીક્ષાની અંદર વધુ માત્રામાં પૂછાતા હોય છે. યોજનામાંથી પણ પ્રશ્નો વધુ માત્રામાં પૂછાતા હોય છે. સાહેબ યોજનાઓ કઈ કઈ છે? તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે JSY જનની શિશુ સુરક્ષા યોજના, પછી JSSK, આ બધી જ બાલ સખા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, આ બધી યોજનાઓ છે જે બધી પરીક્ષા લક્ષી છે. અને આ બધી કોના અંડરમાં આવે છે? તો મમતા કાર્ડમાં આવે છે. શામાં આવે છે? મમતા કાર્ડ. જે મમતા સેશન આવે છે એ મમતા સેશનમાં આ બધી યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે. આ યાદ રાખવાનું. આ મુદ્દો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા આવ્યા છે બધા મુદ્દા છે. એના સિવાય પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે પરીક્ષાની અંદર. હવે સાહેબ કયા ક્વેશ્ચન છે વધુ માત્રામાં પૂછાય છે? આ પણ એક પ્રશ્નાચિહ્ન રહે. કારણ કે દરેકે દરેક ટોપિક, રસીકરણ છે તો રસીકરણના પણ ઘણા બધા ક્વેશ્ચન છે. કે રસીકરણ એક સામાન્ય બાબત નથી. રસીકરણમાં બધા જ રોગોનો સમાવેશ છે. રસીકરણ છે તો રસીકરણમાં શું છે? તો તમામ રોગો છે. તમામ રોગો છે. હવે જે તમામ રોગો છે એને પ્રોટેક્ટ કરવા માટે શું બનાવી છે? તો વેક્સિન બનાવી છે, તો રસી બનાવી છે. શું બનાવી છે? રસી છે. એ આખો સબ્જેક્ટ છે. આમાંથી મોસ્ટ ઓફલી પરીક્ષામાં તમારા ક્વેશ્ચન આપતા હોય છે. બીજા નંબરમાં રોગો. રોગો કઈ સામાન્ય બાબત નથી. ઘણા બધા રોગો એવા છે તો ક્રોનિક પ્રકારના છે. કેવા પ્રકારના છે? ક્રોનિક પ્રકારના છે, જે વધુ માત્રામાં પરીક્ષામાં પૂછાતા હોય છે. ત્યાર પછી ANC અને PNC, એન્ટીનેટલ કેર અને પોસ્ટનેટલ કેર. તેમજ એના પણ બે પેટા ભાગ છે. એક છે બાળકનો વિકાસ, બીજો છે માતાનો વિકાસ. આ બંને પણ મુદ્દાઓ પરીક્ષાની અંદર FHW ની અંદર ખાસ કરીને પૂછાતા હોય છે. ANC PNC ના પણ બે પેટા ભાગ છે, બાળકનો વિકાસ અને માતાનો વિકાસ. તેમજ ધાત્રી માતા. કેવી માતા? ધાત્રી માતા. આ બધા જ ટોપિકમાંથી વારંવાર પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર, જે તમારી આરોગ્યની જે પરીક્ષા છે એમાં સૌથી વધુ પૂછાતા આવ્યા છે. એમાં સૌથી વધુ પૂછાતા આવ્યા છે. જે 100 ગુણ છે તમારા, એ 100 ગુણ ક્યાંથી પૂછાવાના છે? તો આ બધા મુદ્દાઓમાંથી સૌથી વધુ પૂછાવાના છે. આ બધા જે મુદ્દા છે એમાંથી સૌથી વધુ પૂછાવાના છે.
કે ક્યાં ક્યાંથી પ્રશ્ન પૂછવાના. ઘણી બધી બહેનોના મારા પર ટેલિફોનિક ફોન હતા, ઘણા બધા મેસેજ આવ્યા હતા, સાહેબ આમાં કઈ રીતનું રહેશે, આ પ્રશ્ન કેવી રીતના પૂછાશે આના અંદર. તો તમારા જે મુદ્દા છે એ કઈ બહારથી તો એક પણ ક્વેશ્ચન આવતો નથી, કારણ કે તમારા 100 ગુણ થઈ ગયા. 200 ગુણમાંથી 100 ગુણ તમે કરી નાખ્યા, એટલે 100 માંથી 100 માર્ક્સ આવી ગયા. કેટલા માર્ક્સ આવી ગયા? 100 માર્ક્સ આવી ગયા. રહ્યા કેટલા? તો 100 માર્ક્સ રહ્યા. હવે 100 માર્ક્સ માટે પણ આ પણ વિષય કરવા બહુ જરૂરી છે. જેટલા 100 ગુણ કરવા એટલા જરૂરી છે, એટલા 100 માર્ક્સ લાવવા પણ જરૂરી છે. હવે 100 માર્ક્સ ની અંદર 35 ગુણનું જનરલ નોલેજ છે. શું છે? જનરલ નોલેજ. હવે આપણે બધા તો વાકેફ જ છે કે જનરલ નોલેજ છે એ દરેક જગ્યાએ મળી રહે છે, અને બધાની તૈયારી તો હોય જ જનરલ નોલેજ ની અંદર. બધા વાંચતા જ હોય વિષયો સ્ટેપ બાય સ્ટેપ, કે જનરલ નોલેજમાં કયા કયા સબ્જેક્ટ વાંચવા, કરંટ અફેર્સ આવી જશે, બધા બનાવો આવી જશે. આ બધું 35 ગુણમાં સમાવેશ થઈ જશે. કેટલા ગુણમાં થશે? 35 ગુણની અંદર આ બધાનો સમાવેશ થઈ જશે. ત્યાર પછી એના અંદર આપણે જોઈએ તો 20 ગુણ છે. તો ગુજરાતી વ્યાકરણ છે. ગુજરાતી વ્યાકરણ છે એનાથી તો આપણા વાકેફ જ છે કે ગુજરાતી વ્યાકરણમાં કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. ગુજરાત છંદ છે, સમાસ છે, સંધિ છોડો, સંધિ જોડો, આ બધું ધોરણ આપણે 8 થી તે 12 સુધી અભ્યાસ કરી ચૂક્યા છે. ધોરણ 6 થી ચાલુ થાય છે, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 અને ધોરણ 11, ધોરણ 12 એમાં આ બધા ક્વેશ્ચન આવતા હોય છે. જોડીના ક્વેશ્ચન આવતા હોય, દરેકે દરેક ક્વેશ્ચન. છંદ છે, આ બધું આપણે અભ્યાસ ઓલરેડી કરી જ ચૂક્યા છે, અને એમાંથી જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. બહારનું કઈ જ આવતું નથી. ત્યાર પછી આગળ 20 ગુણ છે એ ઇંગ્લિશ ગ્રામરના રહેશે. કેવા રહેશે? ઇંગ્લિશ ગ્રામર. હવે તમારું જે ઇંગ્લિશ ગ્રામર છે એ પણ સેમ ટુ સેમ રહેશે આ રીતનું, જેમાં ભાષા, ઇંગ્લિશ ગ્રામર એન્ડ ભાષા, આ બંનેનો ફકરામાંથી પણ ઘણી વખત જે 20 ગુણના ક્વેશ્ચન આવે છે પરીક્ષાની અંદર, ટેન્સ પૂછાય છે, અલગ અલગ જમ્બલ વર્ડ્સ પૂછાય છે, એમ અલગ અલગ એમના અંદર પણ ક્વેશ્ચન પૂછાતા આવ્યા છે આપણે. અને FFW ની પરીક્ષા એ એક ઈઝી પરીક્ષા છે. એમાં કોઈ હાઈ લેવલનું ઇંગ્લિશ કે હાઈ લેવલનું ગુજરાતી વ્યાકરણ કે હાઈ લેવલનું કોઈ જનરલ નોલેજ પૂછાતું નથી. એની સીમિત કક્ષાએ, કારણ કે 12 પાસ પછી આ ભરતી છે. 12 પાસ અને A&M નો કોર્સ, એટલે કે એટલી હાર્ડેસ્ટ પેપર આવતું નથી. અને ત્યાર પછી આવશે 25 ગુણ. 25 ગુણ આવશે ગણિત અને રીઝનિંગ. ગણિત અને રીઝનિંગ. જે ગણિત અને રીઝનિંગ છે એ 25 ગુણનો સમાવેશ કર્યો છે. કેટલા ગુણનો સમાવેશ કર્યો છે? 25 ગુણનો સમાવેશ કર્યો છે. તો 25 ગુણ છે આપણા એ આરામથી, એ પણ ધોરણ 6 થી 10 ના પાઠ્યપુસ્તકમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. નફો ખોટ છે, સરાસરી છે, શ્રેણી છે, આ ટાઈપના દાખલા પૂછાતા આવ્યા છે, જે 25 ગુણનો સમાવેશ કરી નાખ્યો છે. રેલગાડીને લગતા દાખલા છે, આ બધા જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા આવ્યા છે. આપણે સૌથી વધુ ભાર કયા ટોપિક પર આપવાનો છે? તો 100 ગુણ ઉપર. કયા ગુણ ઉપર? 100 ગુણ ઉપર. કારણ કે ફોર્મ છે તમારા ફોર્મ એટલે બધા ભરાતા નથી, કારણ કે A&M નો કોડ છે એ સીમિત બહેનોએ કરેલો છે. કેવી બહેનો છે? સીમિત છે. હવે સીમિત બહેનો હોય A&M નો કોર્સ કરેલો, તો તમારા ફોર્મ વધુ ને વધુ કેટલા ભરાઈ શકે? તો ઓછી માત્રામાં ભરાઈ શકે. તો FHW ના જે ફોર્મ છે એ બહુ સીમિત કક્ષાની અંદર ફોર્મ ભરાતા હોય છે. જો આનું મેરિટ પણ સીમિત કક્ષામાં અટકતું હોય છે. આ તમે આજ દિન સુધીનો રેકોર્ડ જોઈ લો. તમે કોઈ પણ FHW ની ભરતી હોય તો એનું મેરિટ કેટલું અટકેલું છે, આના ઉપર એક ફોકસ આપી દો. 65% હોઈ શકે, 60% અટકે છે, 70% અટકે છે, 60%, 65%, કારણ કે તમારા ફોર્મ એક સીમિત કક્ષાની અંદર ભરાતા હોય છે. કારણ આ કોર્સ છે માત્ર બહેનો માટે છે, અને આ ભરતી માત્ર કોના માટે છે? તો બહેનો માટે છે. બધા માટે નથી. બધા માટે નથી. આ એક સીમિત કક્ષામાં છે.
એ ટોટલી આપણે માહિતી આપી દીધી તમને કે ભાઈ FHW માં કેવી રીતે તમારે તૈયારી કરવાની, કયા કયા ટોપિક ઉપર વધુ ભાર આપવાનો, કેટલા ટકાવારી તમારી અટકે છે, બરાબર છે. આ સંપૂર્ણ રણનીતિ છે, બરાબર. આમાંથી સવિશેષ કઈ તમારી એક્ઝામમાં કઈ પૂછાતું નથી. તમે જો ડિટેલથી અભ્યાસ કરવા માંગતા હોય તો આપણે ઓલરેડી એના માટે આપણો કોર્સ ઓલરેડી લોન્ચ કરી નાખેલો છે, FHW નો કોર્સ, જે આ વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર ઓલરેડી આપણે એની લિંક પણ આપી દીધેલી છે, જેની ફીસ માત્ર 1499 છે. જેમાં આરોગ્યના જે તમારા 100 ગુણ છે એ કવર થઈ જશે, બધા આવી જશે. અને ગુજરાતની અંદર મારા જેવો આરોગ્યની અંદર કોઈ જ અભ્યાસ નહીં કરાવે એની સંપૂર્ણ શ્યોરિટી. એકદમ પ્રોફેશનલ રીતે ટોટલી આપણે અભ્યાસ કરાવીશું FHW ના કોર્સની અંદર. એટલે જે પણ બહેનો છે તે મને કોમેન્ટમાં મને જવાબ આપી શકે છે. જો કોઈ ક્વેશ્ચન હોય તો મારો નંબર પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, બરાબર. નેક્સ્ટ વિડીયો મળીશું બહેનો, ચાલો મળીએ.